નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષય પર્યાવરણ વિષયનો ચોથો પાઠ અમૃતાની વાર્તા. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકે. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, અમૃતા દેવી નામની વૃક્ષપ્રેમી મહિલા કયા રાજ્યમાં રહેતી હતી? તે રહેતી હતી રાજસ્થાનમાં. બીજો પ્રશ્ન, અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હતા? તે હતા ખેજડીના. ત્રીજો પ્રશ્ન, અમૃતા સવારે વહેલા ઉઠીને કોને મળતી હતી? તો મળતી હતી વૃક્ષોને. ચોથો પ્રશ્ન, અમૃતાના ગામમાં ઝાડ કાપવા આવનાર લોકો સાથે કયું હથિયાર લઈને આવ્યા હતા? તે આવ્યા હતા કુહાડી. પાંચમો પ્રશ્ન, રાજાને વૃક્ષોના લાકડા કયા કામમાં ઉપયોગમાં લેવાતા? તો મહેલ બનાવવા. છઠ્ઠો પ્રશ્ન, અમૃતા અને ગામ લોકોએ વૃક્ષોને બચાવવા શું કર્યું? તો વૃક્ષોને બાથ પીડી લીધી. સાતમો પ્રશ્ન, ખેજડી વિસ્તારના વૃક્ષપ્રેમી લોકોએ શું કહેવાય છે? તે કહેવાય છે બિશ્નોઈ. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પેલું, અમૃતાના ગામનું નામ ખેજડી હતું. બરાબર, ખેજડી, રી નહીં ડી. બીજું, અમૃતા સવારે વહેલી ઉઠી વૃક્ષો પાસે જઈ તેને વહાલ કરે અને ભેટે. ત્રીજું, વૃક્ષોના છાંયડામાં બાળકો રમતા હતા. ચોથું, જોધપુર શહેર રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. પાંચમું, અમૃતા અને તેના ગામના લોકોએ વૃક્ષો કપાતા બચાવવા માટે કુરબાની આપી. છઠ્ઠું, વૃક્ષો કાપવા કુહાડી નામનું હથિયાર વપરાય છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, અમૃતા રાજસ્થાનના જોધપુર શહેરમાં રહેતી હતી. વિધાન ખોટું છે. બીજું, અમૃતાને અને તેના ગામના લોકોને વૃક્ષ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. વિધાન સાચું છે. ત્રીજું, અમૃતાના ખેજડી ગામમાં ખેજડીના વૃક્ષો વધુ ઉગતા હતા. વિધાન સાચું છે. ચોથું, રાજાએ અમૃતાના ગામમાં વૃક્ષો કાપવા નહીં આવે એવો હુકમ કર્યો. વિધાન સાચું છે. પાંચમું, અમૃતા અને ગામ લોકોએ વૃક્ષો કાપવા આવેલા રાજાના માણસોને મારી નાખ્યા. વિધાન ખોટું છે. છઠ્ઠું, ખેજડી ગામના વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે. વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકા રચો. અમૃતા તો વૃક્ષ પ્રેમી સ્ત્રી, બિશ્નોઈ એટલે લોકોની જાતિ, ખેજડી તો એક ગામ છે, કુહાડી એટલે કે લાકડા કાપવાનું હથિયાર. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું પ્રશ્ન, તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય છે? જવાબ છે, મેં અમારી આજુબાજુના જામફળના, ચીકુના, દાડમના, લીંબુના અને આંબાના વૃક્ષો પર ફળ જોયા છે. આ ફળ મનુષ્યો, પ્રાણીઓ અને પક્ષીઓ ખાય છે. બીજો પ્રશ્ન, ખેજડી ગામ ક્યાં આવેલું છે? જવાબ છે, ખેજડી ગામ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક આવેલું છે. ત્રીજો પ્રશ્ન, ખેજડી ગામના લોકો વૃક્ષો વિશે શું માનતા હતા? જવાબ છે, ખેજડી ગામના લોકો માનતા હતા કે વૃક્ષો મનુષ્ય માટે મહત્વના છે અને કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ. ચોથો પ્રશ્ન, અમૃતા ક્યાં રહેતી હતી? જવાબ છે, અમૃતા રાજસ્થાનમાં જોધપુર પાસે આવેલ ખેજડી ગામમાં રહેતી હતી. પાંચમો પ્રશ્ન, અમૃતાના ગામનું નામ ખેજડી કેમ પડ્યું હતું? જવાબ છે, અમૃતાના ગામમાં ખેજડીના ખૂબ જ વૃક્ષો હતા, તેથી તે ગામનું નામ ખેજડી પડ્યું. છઠ્ઠો પ્રશ્ન, અમૃતા સવારે ઉઠીને શું કરતી હતી? જવાબ છે, અમૃતા સવારે ઉઠી પોતાના વૃક્ષો પાસે જઈ તેને વાલ કરતી હતી. સાતમો પ્રશ્ન, એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો કેમ આવ્યા હતા? જવાબ છે, એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો વૃક્ષ કાપવા માટે આવ્યા હતા. આઠમો પ્રશ્ન, અજાણ્યા લોકો કોણ હતા? તેઓ શા માટે લાકડા લઈ જવા માગતા હતા? જવાબ છે, અજાણ્યા લોકો રાજાના માણસો હતા. રાજાના મહેલ માટે તેઓ વૃક્ષો કાપીને તેના લાકડા લઈ જવા માગતા હતા. નવમો પ્રશ્ન, રાજાના માણસોને વૃક્ષો કાપતા જોઈ અમૃતા અને તેના ગામના લોકોએ શું કર્યું? જવાબ છે, રાજાના માણસોએ વૃક્ષો કાપતા જોઈ અમૃતા અને તેના ગામના લોકોએ જે વૃક્ષો કાપતા હતા તે વૃક્ષોના પરથી આજુબાજુ
એના વૃક્ષની પળની આજુબાજુ હાથ મૂકી વૃક્ષોને જોરથી બાથ લીધા, એટલે બાથ પીડી લીધી. 10મો પ્રશ્ન, શું અમૃતા દેવી રાજાના માણસોને વૃક્ષો કાપતા અટકાવી શકી અને તેનું શું પરિણામ આવ્યું? જવાબ છે ના, અમૃતા દેવી રાજાના માણસોને વૃક્ષો કાપતા અટકાવી શકી નહીં. રાજાના માણસોએ અમૃતા દેવી, તેની છોકરીઓ અને 100 જેટલા ઘરડા તેમજ યુવાન માણસોને મારી નાખ્યા. 6મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તેનો જવાબ છે ઝાડ વાવવાથી આ મુજબના ફાયદા થાય છે. પહેલું, ઝાડ હવાને શુદ્ધ કરે છે. બીજું, ઝાડની છાયામાં ઠંડક મળે છે. ત્રીજું, ઝાડ વાતાવરણને ઠંડુ રાખે છે. ચોથું, ઝાડ વરસાદ લાવે છે. પાંચમું, ઝાડ ફર્નિચર માટે લાકડું પૂરું પાડે છે. છઠ્ઠું, ઝાડ પશુ પંખીઓને રહેઠાણ પૂરું પાડે છે. સાતમું, ઝાડ આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ પૂરી પાડે છે. આઠમું, ઝાડ આપણા પર્યાવરણની શોભા વધારે છે, તેથી જ આપણે ઝાડ વાવીએ છીએ. બીજો પ્રશ્ન, શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ? તમારા વર્ગખંડમાં ચર્ચા કરો. તેનો જવાબ છે ના, આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ નહીં. વૃક્ષો અને પ્રાણીઓ વગરનું આપણું જીવન અશક્ય છે. વૃક્ષો સ્વાવલંબી છે. પ્રાણીઓ પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી જ મેળવે છે. આપણે આપણા ખોરાક અને અન્ય જરૂરિયાત માટે વૃક્ષો અને પ્રાણીઓ ઉપર આધાર રાખવો પડે છે. તેથી જ કહેવાયું છે કે જો વૃક્ષ છે તો આપણે છીએ. આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ નહીં. ત્રીજો પ્રશ્ન, લોકો શિકાર શા માટે કરતા હશે? તેનો જવાબ છે લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકાં જેવી વસ્તુઓ વેચી પૈસા મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. ચોથો પ્રશ્ન, કેટલાક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે. ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? તેનો જવાબ છે માનવી દ્વારા થતા પ્રાણીઓનો શિકારથી અમુક પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. તેમનો શિકાર થતો અટકે અને તે પ્રાણીઓનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે સરકારના વન વિભાગ દ્વારા તેમના વિસ્તારને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી અને જો શિકાર કરવામાં આવે તો તે બદલ સજા પણ થઈ શકે છે. સજાની કાયદાકીય જોગવાઈને લીધે તેમનો શિકાર થતો અટકાવી પ્રાણીઓની સંખ્યા જાળવી શકાય છે. પાંચમો પ્રશ્ન, અમૃતાને ગામના લોકોએ કુરબાની કેમ આપી? તે જવાબ છે અમૃતા અને તેના ગામના લોકોને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ હતો. અજાણ્યા લોકોએ વૃક્ષો કાપવાની શરૂઆત કરી. તેથી અમૃતા અને તેની પુત્રીઓ સાથે ગામના લોકોએ પણ વૃક્ષોને બચાવવા વૃક્ષોને બાથ બીડી લીધી. અજાણ્યા લોકોએ તે બધા પર કુહાડીઓ ચલાવી અને વૃક્ષોની સાથે તેઓને પણ મારી નાખ્યા. આમ વૃક્ષોને બચાવવા માટે અમૃતાને ગામના લોકોએ કુરબાની આપી. છઠ્ઠો પ્રશ્ન, વૃક્ષોને બચાવવા લોકોએ જીવનની પરવા ન કરી. આ વાત રાજાએ સાંભળી ત્યારે તેણે શું કર્યું? તેનો જવાબ છે રાજાએ અમૃતા અને ગામના લોકોને વૃક્ષોની બચાવવા કુરબાનીની વાત સાંભળી ગામની મુલાકાત લીધી. આ વાતની તેમના મન પર ખૂબ ઊંડી અસર થઈ. તેઓએ હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવા નહીં આવે કે પ્રાણીને મારવાય નહીં આવે. સાતમો પ્રશ્ન, અમૃતા જ્યાં રહેતી હતી તે પ્રદેશની વિશેષતા શું હતી? તેનો જવાબ છે આ પ્રદેશ રણ પ્રદેશની વચ્ચે આવેલ હોવા છતાં પણ હરિયાળો છે. ત્યાં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વગર હરી ફરી શકે છે. લોકો વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ બધી બાબતો અમૃતાના પ્રદેશની વિશેષતા છે. આઠમો પ્રશ્ન, વૃક્ષો આપણા મિત્ર સાથી કહેવાય છે. તેનો જવાબ છે પહેલો પોઈન્ટ, વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે. બીજું, વૃક્ષો આપણને બારી બારણા અને ફર્નિચર માટે લાકડું આપે છે. ત્રીજું, વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. ચોથું, વૃક્ષો વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. પાંચમું,
તેઓ આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પૂરી પાડે છે. આમ વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી હોવાથી તે આપણા મિત્રો કહેવાયા છે. 9મો પ્રશ્ન, વનસ્પતિના ઉપયોગ જણાવો. તે જવાબ છે વનસ્પતિનો ઉપયોગ આ મુજબ છે. પહેલું, વનસ્પતિ આપણને ખોરાકમાં ઉપયોગી એવા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો આપે છે. બીજું, વનસ્પતિ આપણને તેલીબિયા, મરી મસાલા, ગોળ, ખાંડ વગેરે આપે છે. ત્રીજું, વનસ્પતિ આપણને ઇમારતી લાકડું આપે છે. ચોથું, વનસ્પતિ બળતણ તરીકે લાકડા પૂરા પાડે છે. પાંચમું, ઔષધીય વનસ્પતિ આપણને દવાઓ આપે છે. છઠ્ઠું, વનસ્પતિ આપણને કપડાં માટે રૂ અને શણ જેવા રેસાઓ આપે છે. સાતમું, વનસ્પતિ આપણને પ્રાણીઓના આશ્રય સ્થાન પણ પૂરા પાડે છે. આઠમું, વનસ્પતિ છાંયડો પણ આપે છે. નવમું, વનસ્પતિ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. 10મું, વનસ્પતિ હવાને શુદ્ધ રાખવાનું કાર્ય પણ કરે છે. આ રીતના ઉપયોગી છે. 7મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. વૃક્ષ પ્રેમી અમૃતા. એનો જવાબ છે રાજસ્થાનના જોધપુર શહેરની નજીક ખેજડી નામનું ગામ છે. આ ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા. આ ગામમાં અમૃતા રહેતી. તે સવારે વહેલા ઉઠીને વૃક્ષો પાસે જાય, તેને ભેટે, વાલ કરે. સમય જતાં અમૃતા મોટી થઈ. એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ ત્યારે રાજાના માણસો કુહાડી સાથે વૃક્ષો કાપવા આવ્યા. આ જોઈ અમૃતા, તેની છોકરીઓ અને ગામના ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષ કાપતા અટકાવવા વૃક્ષોને બાદ ભરી. આ ઝપાઝપીમાં લાકડા કાપવા આવેલા રાજાના માણસોએ આ લોકોને મારી નાખ્યા. આમ અમૃતા અને ગામના લોકોએ વૃક્ષોને બચાવવા પોતાના બલિદાન આપ્યા. બીજો પ્રશ્ન, મને ગમતું વૃક્ષ એટલે ખેજડી વૃક્ષ. એની ટૂંક નોંધ છે. તો રાજસ્થાનના જોધપુર નજીક આવેલ ખેજડી ગામના ખેજડી વૃક્ષો ઘણા ઉગતા. ત્યાંના બિશ્નોઈ લોકોએ ખેજડી વૃક્ષો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. આ વૃક્ષો રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. તેની છાલમાંથી દવા બને છે. લોકો તેના ફળ રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે અને ત્યાંના બાળકો તેના છાયણામાં રમવાનું પસંદ કરે છે. આથી 300 વર્ષ પહેલાં ખેજડી વૃક્ષોને કપાતા બચાવવા તેમની અમૃતા દેવી અને તેમના ગામ લોકોએ બલિદાનો આપેલા છે. ત્યારબાદ તમારા ગામમાં અને સીમમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે યાદી બનાવો. તો પ્રાણીઓ દેખાય છે ગાય, ભેંસ, બકરી, બળદ, ઊંટ, ઘોડો, ગધેડો, કૂતરા, બિલાડી, ઉંદર, સસલું, નોળિયો, સાપ, ઘેટા, વાંદરા, શિયાળ, ખિસકોલી વગેરે. પક્ષીઓ ક્યાં જોવા મળે? તો મોર, પોપટ, કબૂતર, ચકલી, કાગડો, સંભળી, કાબર, બતક, હોલો, કોયલ ને ઘુવડ. તમારા ગામની સીમમાં જોવા મળતા વૃક્ષોની યાદી બનાવો. તો આંબા, લીમડા, બોરડી, બાવળ, પીપળ, વડ, તાડ, આંબલી, આસોપાલવ, કરંજ વગેરે. નીચેના ચિત્રનું અવલોકન કરો અને એની વિશે 5 વાક્ય લખો. તો આ ચિત્ર અમૃતાના ગામની સીમમાં આવેલું વૃક્ષ અને વનરાજીનું છે. પેલું, અમૃતા સવારે ઉઠીને તેમના વૃક્ષ મિત્રને મળવા જાય છે. બીજું, અમૃતાની સાથે તેના બીજા મિત્રો પણ જોવા મળે છે. ત્રીજું, અમૃતા તેના વૃક્ષ મિત્ર સાથે વાતચીત કરતી જોવા મળે છે. ચોથું, નદી કિનારે એક ઝૂંપડી દેખાય છે. પાંચમું, વૃક્ષની બાજુમાં નદી વહેતી દેખાય છે. છઠ્ઠું, વૃક્ષ પર પોપટ બેઠેલો દેખાય છે તથા ગાય અને ખિસકોલી જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. ત્યારબાદ ઓટ્સ પ્રશ્નોના ઉત્તર આપણે પછી. પેલું, વૃક્ષો છે તો આપણે છીએ આ વાક્ય કોણ બોલે છે? તો બોલે છે ખેજડી ગામના લોકો. બીજું, વૃક્ષોને વહાલ કરીને તેમની સાથે વાતો કોણ કરતું હતું? તે કરતું હતું અમૃતા. ત્રીજું, અમૃતા દેવીનું આંદોલન શાના અંગેનું હતું? તે હતું જંગલોનું સંરક્ષણ માટેનું. તો આ આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.